દર વર્ષે શિયાળાની શરૂઆત થાય ત્યારબાદ વાતાવરણમાં પણ અચાનક પલટો આવતો હોય છે, જેને કારણે આરોગ્ય અને ખેતીવાડીની વ્યાપક અસરો જોવા મળે છે. ત્યારે અરવલ્લી જિલ્લામાં સતત બીજા દિવસે પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભિલોડામાં વહેલી સવારે અચાનક કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. હવામાન વિભાગે આગાહી કરી હતી તે મુજબ વરસાદે ખેતી અને વેપારીઓને મોટું નુકસાન પહોંચાડ્યું છે. ભિલોડા માર્કેટયાર્ડમાં વેપારીઓએ ખરીદેલા ઘઉં, મકાઈ અને સોયાબીનની બોરીઓ ખુલ્લામાં પડી હતી. જોકે અચાનક શરૂ થયેલા વરસાદમાં તમામ બોરીઓ સંપૂર્ણપણે પલળી ગઈ છે. વેપારીઓએ ખરીદેલા લાખો રૂપિયાના અનાજને થયેલા નુકસાનથી તેમની સ્થિતિ કફોડી બની છે. અત્રે ઉલ્લેખનીય છે કે વરસાદની અસર ભિલોડા તાલુકામાં વ્યાપકપણે જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગની આગાહી છતાં માર્કેટયાર્ડમાં પૂરતી સાવચેતી ન રાખતા વેપારીઓને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. મારી દુકાન માર્કેટયાર્ડ ભિલોડામાં આવેલી છે. આજે કમોસમી વરસાદના કારણે હજારોની કિંમતનું અમારા ઘઉંનું નુકસાન થયું છે. અમે સરકારશ્રીને માંગ કરીએ છીએ અમને કંઈક વળતર આપે. આ કમોસમી વરસાદ થવાથી અમારા લાખોનું અનાજ, એમાં ઘઉં, મકાઈ, સોયાબીન બધું કમોસમી વરસાદ થવાથી પલળી ગયેલું છે. એનું સરકાર ધ્યાન લઈને અમને થોડી મદદ આપે.